મેડિકલના બોન્ડ 3 વસ્તુ તમે એક ફોર્મ ઉપર કરી શકશો. મેડિકલના બોન્ડ જેનો છોકરાને સરકારી મેડિકલ કોલેજની અંદર એડમિશન મળ્યું છે, જેમાં એને ફી ભરવાની થતી જ નથી, ટોકન ફી જેવું હોય છે. મારો જ છોકરો તુષાર માસ્ટર ડિગ્રી કરી લીધું, MD થઈ ગયો, ત્યાં સુધીમાં મેં ટોટલ એની ફી કહું છું MBBSની અને MDની મળી અને 3,500 ફી ભરી છે. મારી દીકરી હોસ્ટેલમાં રહેલી છે, સરકારી હોસ્ટેલમાં, આખો રૂમ સેપરેટલી મળે 2 છોકરી વચારે, એની 7 વર્ષની મળીને ફી મેં 11,000 રૂપિયા ભરેલી છે. 7 વર્ષની કહું છું. એટલે સરકાર મફત ભણાવે છે. બદલામાં સરકાર કંઈક માગે તો ખરી ને, કે ભાઈ તમારે 1 વર્ષ જે છે સિવિલમાં મજૂરી કરવાની છે મફત, અથવા અમે રૂરલમાં પેરીફેરીમાં જ્યાં મૂકવાના તમારે જવાનું છે. હવે ઓલો પ્રેક્ટિસ સારી હાલતી એટલે ન જાય, તો સરકાર કે ન જવું હોય તો 40 લાખ રૂપિયા દેવા જોઈએ. બરોબર, તો એનો 40 લાખ તો છે નહીં એની પાસે, તો 40 લાખનો બોન્ડ લખાવશે. MBBSમાં કહી દે તારે 1 વર્ષ પેરીફેરીમાં જવું જોશે, પેરીફેરીમાં કોઈ ડોક્ટર જવા રાજી નથી, તો 10 લાખ રૂપિયાનો બોન્ડ ભર દે, તો સરકારને એમાં શું વાંધો છે? 10 લાખની ફી આવી ગઈ ને. તો એના માટે બોન્ડ લખાવવા પડે. અને આ બોન્ડ પ્રોપર્ટી ઉપર કઢાવવા અઘરા છે. રૂપિયા તો હોય જ નહીં, બરોબર છે, કે FD મૂકીને કરાવી દઈએ. બેંક ગેરંટી લેવા માટે ખર્ચો કરવો પડે, એ એમને તો આપતી નથી. સરળમાં સરળ ને મફતમાં મફત હોય ને કાના માતર વગર, તો એ ખેતીની જમીન છે. દરેક વસ્તુ કાના માતર વગર આપણે થાય. જુઓ, વારસાઈ ચડાવી હોય તો ભલે, વિભાજન કર્યું, હક કમી કર્યું, બધું થાય છે તો કાના માતર વગર ને, કે જંત્રીની વાત આવતી નથી. એ મેડિકલના બોન્ડ એ ફ્રી ઓફ નીકળે, 1 રૂપિયાનો ચાર્જ વગર, 3 રૂપિયાની કોર્ટ ફીસ લેવાય, કાંઈ ભરવાનું થતું નથી ને 20 રૂપિયા બીજા ભરવાના છે, બીજું કશું ભરવાનું થતું નથી. એક આના માટે થઈને. બીજા માટે તમારું મન માને તો કરજો, હું શીખવાડી દઉં છું, પણ આમાં તો કરજો જ, કારણ કે આ સેવા અને પુણ્યનું કામ છે. એ છોકરો બોન્ડ નહીં ભરે તો ક્યાંક જાશે હોતા આરામથી. અને હવે તો સરકારે પગારે હારા આપે છે, એટલે સામેથી જાશે, તમારે 0.5% જોખમ નહીં રહે. પણ એટલું ધ્યાન રાખવાનું કે એ પ્રોપર્ટી ઉપર તમારે નજીકમાં કંઈ કરવાનું થવું જોઈએ નહીં 7-8 વર્ષ સુધી, કારણ કે ત્યાં સુધી તમે એમાં કાંઈ ફેરફાર કરી શકશો નહીં. કારણ કે બોજો બોલે છે ને, મોટો બોજો બોલે છે, સમજાણું? તમે તો 3 લાખનો બોજો બોલાવતો હોય વધીને, પણ આ તો 40 લાખનો બોજો થયો, કે 10 લાખનો MBBS માટે થયો, PG માટે 40 નો થયો. તો એટલું ખાલી ધ્યાન રાખવાનું કે આપણે આ જમીનમાં કંઈ કરવાનું થતું નથી ને લાંબા સમય સુધી, તો કરાવી લેવાનું. બીજા નંબરમાં આવે સોલ્વન્સી સર્ટિફિકેટ. એના માટે આ જ પ્રક્રિયા છે. આ ભાઈ એન્જિનિયર છે, સિવિલ એન્જિનિયર, અને એને કંઈક કામ રાખવા છે, તો સરકાર એમને તો કામ નહીં દે ને. આ રોડ રસ્તાનું કામ છે, 11 કરોડ રૂપિયાનું ગયું, તો એની પાસે 15 કરોડની સોલ્વન્સી હોવી જરૂરી છે, તો સરકાર કામ દેશે ને. હવે આની પાસે કામ તો આને 500 કરોડના રાખવા છે, કરીએ શકશે. સોલ્વન્સી તો આવા 7, 8, 10, 25 જણાને ભેગી કરવી પડશે ને, કે મારી પાસેથી લખાવી જાય કરોડની સોલ્વન્સી, આની પાસે લખાવી જાય કરોડની સોલ્વન્સી માટે પણ આ જ વેલિડ છે. ત્રીજી વસ્તુ, આ ભાઈએ આને દબદબાવી લીધો, કેસ થયો, એકબીજાને છરી ગાલી દીધી, હરખું આવે તો ઉકલી ગયો, કે જે થયું એ. હવે ફોજદારી કામે જામીનની જરૂર પડી છોડાવવા માટે થઈને. હું તો કહું છું આ એક પુણ્યનું કામ છે. આને મારી લીધું, હવે આના બાયડી છોકરા ભૂખે મરે છે, આને બહાર કાઢવું જરૂરી છે, ને કે એની ફેમિલીની હું હાલત થાય ને કલ્પના કરવા જેવી હોય, કમાનાર હોય તો એને જામીન આપવું હોય ને તો પણ આપી શકો. આ 3 પ્રક્રિયા એકીયારે શીખવાડું છું. કરવું ન કરવું તમારી ઈચ્છાની વાત છે. 302 વાળાને બહુ કરો એવું નથી કહેતો હું, બરોબર છે, પણ સામાન્ય ગુનામાં કાંઈ પણ હોય, 10,000 ને 20,000 ને 50,000ના જામીન છોડાવવા જતા હોય, અને ઓલા બિચારા પાસે કાંઈ હોય નહીં, અને પૈસા એકવાર મૂકો ને એટલે અજગરના મોઢામાંથી શિકાર પાછો લેવાની જેવી વાત થાય. પ્રોપર્ટીમાં કાંઈ વાંધો નથી, કેસ ફેસલ થઈ ગયો, કેસ ફેસલ નકલ દઈ દો એટલે બોજા મુક્તિ થઈ ગઈ. પૈસા થોડા એમ દે, 17 તોડાવશે, અહીંયા ખાતરી કરવાના બાને, અને ઘણાને બીજાને બીજા વિચારો આવશે. શું આવશે તમે સમજી ગયા, બરોબર છે? આમાં કાંઈ વિચાર નહીં આવે. તો 3 કામ માટેની પ્રક્રિયા કેવી રીતે કરશો એના માટે ફોજદારી કામ માટે દારપણાનો દાખલો કહેવાય, એ આના ઉપરથી નીકળે. દારપણાનો દાખલો, મેડિકલને સોલ્વન્સી બોન્ડ, મેડિકલ બોન્ડ કહેવાય, એ આની સાથે એટેચ થાય. સોલ્વન્સી બોન્ડ માટે સોલ્વન્સીનું ફોર્મ આવે જે તે વિભાગમાંથી, એ આની સાથે એટેચ કરવાનું થાય. એ બધું તમારે જ ભરી નાખવાનું છે, એટલે તો મેડિકલ વાળાનો તો છોકરો ભરીને જ આવશે, સમજ્યા? કારણ કે ઓલાની ભરતા કોઈને આવડતું નથી, તમને કહે જ કે ભરીને દે, આની યાર જોડી દે, એટલે અમે એમાં સહી સિક્કા આના આધારે કરી દેશું. આ ફાઇનલ થઈ જાય એટલે ઓલામાં સહી સિક્કા મારી દેશે. પહેલાં હું કોપીઓ બધાને વેચતો તો બધાને ખબર છે, પણ હવે કાંઈ એવી ઝેરોક્સ વેચવાનો કોઈ મતલબ નથી. ફોર્મના નમૂના સમયાંતરે બદલતા હોય છે. તો આ પ્રક્રિયા જે છે એ 10 દિવસમાં કરવાની છે. જામીનનો દારપણાનો દાખલો છે ને એ 1 દિવસમાં કરી દે, વજન મૂકવો પડે, અને એ 10 દી સુધી ન ખમી શકે. જામીન મળી ગયા હોય પછી 10 દી સુધી ખમી શકે, એને નીકળવું હોય બહાર,
બરોબર. મેડિકલ બોન્ડ માટે જરાય ઉતાવળ કરવાની નહીં. 1 મહિનો કીધો ને 6 મહિનાથી જે ઉપાધિ કરવાની, ઓલા મેડિકલ વાળા માગતા નથી. માગ્યા પછી 6 મહિને પાછું માગે, વળી નો દિયો એટલે 6 મહિના પછી બીજી વાર માગે. સમજાણું? એટલા બધા રિલેક્સ નિરાતે દિયો, કારણ કે એ તો બહાર નીકળી જાય ને એક્ઝામ પાસ કરી તમે ડિગ્રી નહીં થઈ જાય ત્યાં સુધી તો રાહ જોવે છે, ડિગ્રી ક્યાં દે છે પછી. એટલે ઓલો ત્યાં સુધી મત કરવાનો જ છે, એટલે એમાં કાંઈ ઉતાવળ કરવાની જરૂર નથી. સોલ્વન્સી સર્ટિફિકેટના કામે હું કામ ઉતાવળું કે ક્યાં કામ રાખી લીધું છે, વધારાની એડિશનલ સોલ્વન્સી લીધા રાખતો હોય આરામથી પ્રક્રિયા થઈ જાય. એક જ જગ્યાએ દારપણાના દાખલામાં ઉતાવળ હોય તો 10 દિવસની સમય મર્યાદા બાંધેલી છે. જવાબ હવે શરૂ કરીએ ફોર્મથી. સૌ પ્રથમ તો ફોર્મ તમારે ભરવાનું છે અરજદાર તરીકેનું. તો અહીંયા જે છે સોલ્વન્સી સર્ટિફિકેટ મેળવવા માટેની અરજી એટલે 135 નંબર છે ને ફોર્મના નમૂના નંબર છે, જે ભર્યા 1/22 ને 1/20 આપણે શીખી ગયા ને એ બધા ફોર્મના નંબર સરકારે આપેલા છે કે કયા ફોર્મનો કેટલામો નંબર છે. એમાં પહેલું પાનું થયું 135, 235 એટલે બીજા નંબરનું પાનું થયું, 335 એટલે ત્રીજા નંબરનું પાનું થયું, મેં એમાં ભેગા કરી દીધા. સમજાણું? 435 તો ચોથા નંબરનું પાનું થયું, 635, 535 તો પાંચમા નંબરનું પાનું થયું. આ 5 પાના 6 પાના આ પાછળ છે એક પાનું, એ ભેગા મેં કરી દીધા છે, ઝેરોક્ષ જાજી ન કાઢવી પડે એટલે. તો આ સાવ સિમ્પલ છે. અરજદારનું નામ, સરનામું, તારીખ, પ્રતિનિધિ મામલતદાર સાહેબ, સોલ્વન્સી સર્ટિફિકેટ, ખાલી જગ્યા રૂપિયાનું મેળવવા બાબત. જ્યાં સોલ્વન્સી હોય તો સોલ્વન્સી ઉપર લીટો મારી મેડિકલ બોન્ડ કે દારપણાનો દાખલો કેટલા રૂપિયાનો છે એ અહીંયા લખી નાખવાનો. અમો અરજદારની આપ સાહેબને, હા અહીંયા જો મેડિકલ બોન્ડ 10 લાખનું માંગતા હોય ને તો 12 લાખ લખજો. મેડિકલ બોન્ડ 10 નું માંગતા હોય કેટલું લખજો? 12 લખજો. પ્રોપર્ટી અગેન્સ્ટ આ લોકોએ ચોખવટ નથી કરી પણ 20% વધારે દેવાનું હોય છે. આપ સાહેબ શ્રીને નમ્ર અરજ કરવાની કે અમો અરજદાર ખાલી જગ્યા જિલ્લાના, ખાલી જગ્યા તાલુકાના, ખાલી જગ્યા ગામમાં અમારી સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની જમીન ધરાવી જેની રેવન્યુ રેકોર્ડમાં અમો અરજદારના નામે ચાલે છે. સંયુક્ત હોય તો બેની સહી લેવી પડે. મિલકતનું વર્ણન કરી નાખવા, અહીંયા ક્યાં આવી સર્વે નંબર વગેરે સહિત આખે આખું. જેની હાલની બજાર કિંમત અંદાજે રૂપિયા ખાલી જગ્યા છે, ઠોકી જ દેજો 5 કરોડ. બજાર કિંમત જે હાલતી હોય એ લખી જ નાખવાની છે. એટલે તમારા ગામમાં જે ભાવ બોલાતો હોય એ ઠપકારી દો, એટલે નો થયા હોય તો તમે કરોડપતિ થઈ જાઓ. આ મિલકત ઉપર અમોએ જ્યુડિશિયલ કસ્ટડીમાં શબ્દ છે ને બધી જગ્યાએ જુદા જુદા તરીકા છે. જ્યુડિશિયલ કસ્ટડી હોય તો ત્યાં લખી નાખવાનું આટલા રૂપિયાના જામીન થવા હેતુથી. ત્યાં મેડિકલ બોન્ડ લખી નાખવાનું આટલા રૂપિયાના મેડિકલ બોન્ડ હેતુથી. ત્યાં સોલ્વન્સી હોય તો લખી નાખવાનું કે સોલ્વન્સીના કામે આટલા રૂપિયાનું. રેડી? સર્ટિફિકેટ મળ્યા બાદ અમે આ સુધી જ્યાં જામીન ચાલુ રહેશું, જે મળ્યું છે જામીન ચાલુ રહેશું ત્યાં સુધી આ મિલકત વેચાણ, બક્ષિસ, ગીરો કે કોઈ રીતે તબદીલ કરીશું નહીં. આનો તો બોજો બોલશે એટલે તબદીલ થશે નહીં. આ સોલ્વન્સી ગીરો મારે ખાલી જગ્યાના હેતુથી જરૂરી છે. કોઈને છોડાવવાનું હોય તો લખવાનું કે કેસ નંબર આટલાના જામીન થવા હેતુથી. સોલ્વન્સી હોય તો એનું નામ લખવાનું, ફલાણા ભાઈના કોન્ટ્રાક્ટનો નંબર હોય એ હેતુથી સોલ્વન્સી મેળવવા માટે. અને મેડિકલ બોન્ડ હોય તો પીજીના કે MBBSના ફલાણી બ્રાન્ચ માટે મેડિકલ કોલેજના બોન્ડ હેતુથી જરૂર છે. અરજદારનું નામ, સહી. નીચે વાંચ્યા વગર આપણે કીધું એકરા નામામાં સહી કે આ બધું મને કબૂલ મંજૂર છે. એ તો ઓલી કહેવત છે ને, બાદી બોપી કબૂલ છે, એટલે તો બધાને ભેગા કર્યા છે. બરોબર. હવે ચેકલિસ્ટ આખું, અરજી પત્રક, નિયત કરેલી કોર્ટ ફી સ્ટેમ્પ મારી દો 3 રૂપિયાની, 20 રૂપિયા જમા કરાવીને દેવાનું છે. એની બારકોડ સ્ટીકર, અરજદારનો રૂબરૂ જવાબ, સોગંદનામું, સ્થળ સ્થિતિનું પંચનામું અહીંયા બેન કરી નાખશે, કરવા અહીંયા આવવાનું છે. સંયુક્ત ધારણકર્તાના સંબંધમાં સહમતિ પત્રક, હાથ નંબરમાં જાજા નામ હોય તેનું સહમતિ પત્રક દેવાનું છે. એફિડેવિટમાં સહમતિ દેવાની છે. જમીન હાથ બાર આઠની પ્રમાણિત બધી નકલો દો. મકાન હોય તો આપણે લાગુ પડતું નથી આકારણી, બાકીનું ક્યાંય આપણે લાગુ પડતું નથી. અને એ નીચે હા અને નામાં અરજીપત્રક સ્વીકાર્યું જનસેવા કેન્દ્રની અંદર, એ સ્વીકારીને તમને રસીદ આપી દે. આ પાણીયું જુદું હોય. પરિશિષ્ટ 35 મુજબ જવાબ પહેલાં એફિડેવિટ આવશે. ક્યાંય છે આમાં? આ રહ્યું એફિડેવિટનો નમૂનો નીચે 335માં કે 50ના સ્ટેમ્પ પર એફિડેવિટ. હું અથવા અમો જેટલા હોય એટલા, હું હોય તો એકલો, અમો હોય તો અમો બધા. એનું નામ, સરનામા, ઉપરોક્ત સરનામે રહીએ છીએ. અમો અમારી ખેતીની જમીન, જિલ્લો ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યામાં હેક્ટર આરે સર્વે નંબર ખાલી જગ્યા, હેક્ટર આરે ખાલી જગ્યાથી જમીન ધરાવીએ છીએ. અમો એફિડેવિટ કરનારની માલિકીની જમીન અને કબજા ભોગવવામાં આવેલી છે. સદરૂ મિલકતની જમીનની બજાર કિંમત હાલ ખાલી જગ્યા છે, એ જુદી જુદી નહીં લખવાની, આગળ લીખી જ અહીંયા હોવી જોઈએ. એટલે ટબો માર્યો હોય તો યાદ રાખવાનો કે આગળ આપણે હું લખ્યું છે. મિલકત કોઈ પણ પ્રકારના તારણ ઉપર બોજો કે કોઈ જાતની બેંક લોન ચાલતી નથી. કેસીસી નડતી નથી, લખી જ નાખવાની કેસીસી હોય તોય.
એ બોજો ગણાતો નથી. તમે કોઈ બીજા હેતુથી લીધી હોય તો બતાવવી પડશે. મોટી રકમ હોય, માનો કે હા એવું કાંઈ હોય તો બતાવવું પડે. પછી ઓલા ગ્રીન હાઉસ ઊભા કરે છે અને એમાં 40 લાખ લીધા હોય તો બતાવવા પડે. કોઈ તારણ અર્થે મિલકતની મિત્તલનું ટાઇટલ ક્લિયર છે, સદરુ એફિડેવિટ અમારે ફોજદારી કામે અથવા તો અહીં શબ્દ ફેરવી નાખવાનો, જે કામે હોય તે. હા, ફોજદારી કામે હોય તો એ, સોલ્વન્સી હોય તો એ, ને મેડિકલ બોન્ડ હોય તો એ. જામીન થવા હેતુથી સોલ્વન્સી સર્ટિફિકેટ વાળવાની જરૂરિયાત ઊભી છે. સદરુ મિલકત અમે જ્યાં સુધી જામીન તરીકે ચાલુ છે બીજા કોઈને વેચાણ બક્ષિસ ગીરો ટ્રાન્સફર કરીશું નહીં. ખોટી એફિડેવિટ કર્યું ગુનો બને છે, જે જાણ છે સહી કરી નાખો બધાય નહીં. આ રજૂ કરી દીધું એટલે હવે તમને રૂબરૂ બોલાવશે અરજદારના જવાબ માટે, કારણ કે મિલકત ઉપરનો બોજો છે આવડો મોટો. તો તમે અરજી કરી નાખી, તમારા વતી કોકે અરજી કરી નાખી તો હાલે નહીં. સાક્ષીનું જોશે, સાક્ષીની સહીઓ જોશે. પેલા અરજદારને બોલાવશે. અમુક અરજદાર ખાલી જગ્યા, ઉંમર વછાટલા, રહેવાસી ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા. આજ રોજ રૂબરૂ હાજર થઈ પૂછવાથી કોની સમક્ષ? મંત્રી પાસે સોલ્વન્સી સર્ટિફિકેટની અરજી કરેલ છે, જે મારા નામે ખાલી જગ્યા, ગામે ખાતા નંબર, ખાલી જગ્યાથી નીચે મુજબની જમીન ધરાવી છે. જમીનની વિગત લખી નાખો. આકાર કેટલો છે, ક્ષેત્રફળ કેટલું છે અને સર્વે નંબર શું છે. ઉપરોક્ત જમીન મારા નામે આવેલી છે. સદરુ જમીનની અંદાજિત કિંમત પાછી લખવાની, ઓલી જે લીખી હતી ને એની પાછી અહીંયા કે આટલી છે ટોટલ કિંમત પૂરી થાય છે. જે અમારે અહીં ફોજદારી હેતુથી દારપણાનો દાખલો હોય તો એ કેટલી રકમનો છે એ બતાવવાનો છે. મેડિકલ બોન્ડ હોય તો મેડિકલ કેટલા રૂપિયાનું કરાવવાનું છે, 10 લાખનું, 40 લાખનું, 12 લાખનું. એ સોલ્વન્સી હોય તો કેટલાનું છે તે. જરૂર હોવાથી આજની તારીખે હું તેનો કબજો પડાવી છું. કોઈ પણ જાતનો લાગવગ હિસ્સો અન્ય કોઈનો છે નહીં. એ જગ્યાએ બક્ષિસગીરો કોઈ કરેલું નથી. સરકારી કોઈ લેણો બોલતો નથી. કોઈ પ્રકારના તારણમાં આવેલી નથી. ઉપર મુજબનો મારો જવાબ સાચો અને ખરો છે. ખોટો જવાબ લખાવો ફોજદારી ગુનો બને છે. એ બાબતની મને ખબર છે. મેં સાચી સમજી વિચારી નીચે સહી કરેલી છે ને સહી કરી નાખો એટલે તલાટી મંત્રી સિક્કો મારી દેશે. 2 સાક્ષી લેતા જવાના છે, એ ધ્યાન રાખજો. હવે સાક્ષી અહીંયા આવશે પરિશિષ્ટ 4માં સોલ્વન્સી સર્ટિફિકેટ મેળવવાની વિગતો. અહીંયા પંચરોજ કામ એટલે સાક્ષીના 2 નામ, એના આધાર કાર્ડ લેતા જવાના. તમારા ભાઈઓ હોવા જોઈએ નહીં, તમારે એરિયામાં રહેતા હોવા જોઈએ. જે આધાર કાર્ડ છે એ એરિયાનો હોવો જોઈએ. ઉંમર, ધંધો, રહેવાસી, એને કાંઈ બીજું કાંઈ બોલવાનું થતું નથી. એ ખાલી એટલું કહે છે કે આને કીધું છે એ મને ખબર છે. અમો ઉપરોક્ત બંને પંચો આજ રોજ તલાટી રૂબરી અથવા સર્કલ ઓફિસર જે આ રોજ કામ કરતો હોય ને રૂબરૂ હાજર થઈ પૂછવાથી નીચે મુજબ લખાવી છે. મોજે ગામ ખાલી જગ્યામાં આની ખેતીની જમીન આવેલી છે, જેની મિલકત આવેલી છે, જેનો બ્લોક નંબર આટલા, ક્ષેત્રફળ આટલા, નાકાર આટલો છે. અમો ઉપરોક્ત જમીન એના નામે ચાલે છે. સદરુ જમીન તેમની માલિકીની છે. તેમજ ઉપરોક્ત જમીનમાં કોઈ પ્રકારનો વાદ વિવાદ, તકરારી, લિટિગેશન કે કોઈ બોજો આવેલો નથી. અમારા પંચોના માનવા પ્રમાણે આની કિંમત આટલી થાય છે. એ ઓલી હોય અહીંયા લખી નાખવાની. એનું સોલ્વન્સી સર્ટિફિકેટ વગર આપણને હરખ સરખું નથી, કાંઈ વાંધો નથી. એ જામીન નથી, સમજી લ્યો. એટલે એને બીવાની જરૂર નથી. ખાલી પંચ છે. સરકારી ખાતા વાળા ક્યાંય દબાણ ઓલામાં આવતા નથી. તમે કીધું છે એટલે મેં લખી દીધું. સમજાણું? સદરુ પંચની ભલામણ છે. જો શબ્દ ભલામણ છે, સમજી લેજો. શબ્દ પણ શું છે? ભલામણ છે. એટલે કઈ જવાબદારી થતી નથી. ઉપર મુજબ પંચોએ લખાવ્યા મુજબ એ બરાબર છે. સાચી સમજી વિચારી સહી કરી લે છે. ખોટો જવાબ લખો ફોજદારી ગુનો છે. એ સારી રીતે જાણીએ છીએ. 2 જણા સહી કરી નાખે. તલાટી મંત્રી ન્યાય સિક્કો મારે. એટલે તલાટી ક્યાંય ફોલ્ટમાં આવતો નથી. તે કીધું છે, તું જેને લઈ આવ્યો છે એને જે કીધું છે એ મેં અહીંયા લખી દીધું છે. હવે આ જશે સર્કલ ઓફિસર પાસે. સર્કલ ઓફિસર જોઈ લે કે આ પ્રક્રિયા બરાબર થયેલી છે એટલે એ સહી કરી દેશે. અહીંયા તપાસીને મિલકત સંબંધિત કબજો, અધિકૃત વગેરેની પાકી ખાતરી કરી તમામ વિગતો મેં જાતે તપાસેલી છે અને એ સહી કરી દેશે. એટલે હવે જાય મામલતદાર પાસે, માલદાર પોસ્ટ પાસે. હવે ત્યાં જે મિલકત સંબંધિત સહમતિપત્રક. હવે તમારી જમીનમાં જો અન્યનું નામ હોય તો એનું સહમતિપત્રક એફિડેવિટમાં તો કરવાનું છે ને, અહીંયા કરવાનું છે. હવે બધું જશે મામલતદાર પાસે. એટલે મામલતદાર ઓલા સોલ્વન્સીમાં સહી સિક્કા કરી દેશે તમે જે લખીને દીધું હશે એમાં.